રાજકોટમાં આઈએસઆઈએસના 2 આતંકવાદીઓની પૂછપરછ કરાયા બાદ તેમને કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા। અહીં આતંકવાદીઓએ પોતાના પર લાગેલા તમામ ગુના કબૂલ્યા છે। કોર્ટે સમગ્ર ઘટના બાદ આતંકવાદીઓને 10 માર્ચ સુધી રિમાન્ડ પર સોંપ્યા છે। यूपीना वाराणसी में गृहमंत्री राजनाथ सिंह आईएसआई ने लईने एक निवेदन आप्युं छे। गृहमंत्रीए स्पष्ट कर दीधुं कि आईएसआईएस ने कोईपण रीते भारत माटे मोटो પડકાર नहीं बनवा दईए। गुटखाना धंधामां करोड़ोना कारोबारने लईने अंधारिया आलमना डॉन दाऊदनो भाई केवी रीते गुजरातना वेपारी अशफाकना भत्रीजाने धमकी आपी रह्यो छे ते सामे आव्युं। अनीश इब्राहिम जे दाऊदनो नानो भाई छे अने तेनो फोन अशफाकनो भत्रीजो सफदर नथी उठावतो, जेने लईने उकળી उठेला अनीश तेना गुरगा नासिर पासे फोन करावे छे। રાજકોટમાં ઝડપાયેલા શાર્પ શૂટરની તપાસ માટે હવે દિલ્હીથી આઈબીની ટીમ પણ રાજકોટ પહોંચી છે। ડી ગેંગના 4 સભ્યોની આઈબી દ્વારા પૂછપરછ કરવામાં આવશે। આજ સાંજ સુધીમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી પોતાની વિવિધ માંગોને લઈને વિરોધ પર ઉતરેલી આંગણવાડી કર્મચારી મહિલાઓ વધુ ઉગ્ર બની રહી છે। ત્યારે આજે સમગ્ર રાજ્યની આંગણવાડી કાર્યકરો પાટનગરમાં રાજ્ય સરકારનો વિરોધ કરવા પહોંચી છે। જોકે રેલી શરૂ થાય તે પહેલા જ વિરોધ કરતી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। આંગણવાડી મહિલાઓનો રોષ વધી રહ્યો છે। આજે વિધાનસભા ઘેરવાનો કાર્યક્રમ કરવાનો હતો, પરંતુ ગુજરાતભરમાંથી આંગણવાડી મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠામાં પણ આંગણવાડી પ્રમુખની અટકાયત કરવામાં આવી। અમદાવાદમાં સિવિલ નર્સિંગ કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડતી કરી બીભત્સ માંગ કરી હતી, જે મામલે નર્સિંગની વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર રાજેન્દ્ર મેકવાન સસ્પેન્ડ કરવા માટે માંગ કરી અને જો પ્રોફેસર સામે પગલાં લેવામાં નહીં આવે તો હડતાળની ચીમકી પણ તેઓએ આપી છે। ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના છેલ્લા 2 ચરણોના પ્રચારને ધ્યાનમાં રાખી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મઉમાં રેલી કરવા પહોંચ્યા હતા। રેલીને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે ચૂંટણીની જાહેરાત થયા બાદ સમાજવાદી પાર્ટી કોંગ્રેસના ખોળામાં જઈને બેઠી છે। જેટ એરવેઝની ફ્લાઇટમાં 2 એર હોસ્ટેસની સાથે છેડછાડની એક ઘટના સામે આવી। મુંબઈથી નાગપુર જઈ રહેલી ફ્લાઇટમાં સવાર એક યુવક પર આ છેડછાડનો આરોપ લાગ્યો છે। પોલીસના કહેવા અનુસાર આકાશ ગુપ્તા નામનો આ આરોપી રજાઓ ગાળવા માટે ગોવા ગયો હતો। રાજસ્થાનના જોધપુરમાં ધણા મગરા ગામમાં એક અઠવાડિયાથી ભયનો માહોલ હતો, જેનું કારણ એક પેન્થર હતો અને તેને આખરે પકડી પાડવામાં આવ્યો। વન વિભાગની ટીમે પેન્થરની શોધ માટે ડ્રોન કેમેરાનો સહારો લીધો હતો।